જય સોમનાથ મિત્રો, આજે હું ફરીવાર લાઈવ થયો છું. ત્યારે આજે સોશિયલ મીડિયા દ્વારા આપણે સમાજને અને અન્ય લોકોને આપણે કઈ રીતે મદદ થઈ શકીએ. તમને આજે ગુજરાતની અંદર જે બેફામ દારૂનું વેચાણ ગામડે ગામડે થઈ રહ્યું છે, હલકી કક્ષાનો દારૂ પી અને માણસ જ્યારે મૃત્યુના મુખ સુધી ધકેલાય છે, તેના નાના નાના બાળકો હોય, પોતાની પત્ની હોય, મા બાપ હોય, અને એને જ્યારે નાની ઉંમરે છોડીને વયા જાય ત્યારે આપણે બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ. આ ગુજરાતની અંદર ઉના તાલુકાનું સેવાળાનું મારું ગામ એટલે કાજડી, ત્યાં હું સરપંચ તરીકે સેવા આપી રહ્યો છું. મારા ગામની અંદર કાલે એલસીબી દ્વારા રેડ કરવામાં આવી. રેડ કરી અને દારૂની મિની ફેક્ટરી પકડવામાં આવી. એ જે મિની ફેક્ટરી હાલતી હતી તેના વિરુદ્ધ મેં અનેક વખત રજૂઆત કરેલી, લેખિતમાં, મૌખિકમાં, પણ આ અહીંના જે પોલીસ વડાઓ છે તેને ત્યારે મારી રજૂઆતને ધ્યાને લીધી નહીં. સારી બાબત કહેવાય. વગર રજૂઆતે કાલે એલસીબી સારી એવી કામગીરી કરી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ એને અભિનંદન આપું છું. જે એલસીબીમાં ફરજ બજાવતા કર્મચારીઓ છે, જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમાં મોરીભાઈની ખૂબ સારી એવી કામગીરી આ વિસ્તારમાં છે, ગીર સોમનાથ જિલ્લામાં છે. અને તમે અવારનવાર પેપરમાં વાંચતા હશો કે કોઈ પણ મોટો દારૂનો જથ્થો પકડ્યો હોય અને એમાં મોરીભાઈ ન હોય એવું બને નહીં. એટલે મોરીભાઈ સારી રીતે એલસીબીમાં કામ કરી રહ્યા છે. આવી જ રીતે ગામડે ગામડે જ્યાં જ્યાં દેશી દારૂ વેચાય છે ત્યાં બધે જ રેડ કરવામાં આવે અને આવા બેફામ બનેલા બુટલેગરોને બાંધવા લેવામાં આવે, ડામી દેવામાં આવે તો સમાજ અને લોકોને ફાયદો થશે. દેશી દારૂ, હલકી કક્ષાનો દારૂ સૌથી વેચાણ અને પીવાવાળા કોણ? તો કે નાના અને ગરીબ મધ્યમ લોકો. એમાં અમારો ઓબીસી સમાજ ખાસ. એટલે ઓબીસી સમાજને વ્યસનોની અંદર જ્યાં સરકારે મોકળું મેદાન કરાવી દીધું કે જ્યાં જોવો ને તમને સસ્તો અને નબળો મળી જાય. એટલે આ ડિપાર્ટમેન્ટ આવા ને આવા જ કામ કરતા રહો એવી અમારી શુભેચ્છા છે. અને કામગીરી કરશો તો તમારા પણ ડિપાર્ટમેન્ટમાં નોંધ લે છે. અને આવા નાના જે ગરીબ માણસો પોતાના માતા પિતા, પોતાના બાળકો, જે પોતાના ઘરના મોભીને ગુમાવી દેતા હોય તો એના પણ તમને આશીર્વાદ મળીએ અને ભગવાન એની નોંધ લે કે ભાઈ સારી કામગીરીવાળા કરવા પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં માણસો છે. તમામ લોકો સરખા ન હોય. પોલીસ તંત્ર એવું નથી ખરાબ છે. પોલીસ આપણી મિત્રતા છે. પોલીસ સાથે મિત્રતા થઈ અને કામ કરશું તો આપણે કામ કરવાની પણ મજા આવશે. જ્યારે દુઃખ પડે ત્યારે આપણે 100% પોલીસને યાદ કરીએ અને પોલીસ આપણે એક ઢાલ બનીને ઊભી રહેશે. એટલે પોલીસ પ્રશાસનને પણ આપણે સહકાર દેવો જોઈએ તો પોલીસ 100% કામગીરી કરતી રહે. એટલે આટલું જ મારા વિડીયોમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ.